ભ્રષ્ટાચાર અને સરકારી જન લોકપાલ બિલના વિરોધમાં અન્ના હજારેએ શરૂ કરેલી મુહિમ વેગ પકડી રહી છે. લોકો સ્વયંભૂ આ લડાઈમાં જોડાઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધની ઝુંબેશ દિન પ્રતિદિન ઉગ્ર બની રહી છે. અન્ના હજારેના અનશનના ત્રીજા દિવસે પણ દેશભરમાં પ્રચંડ વિરોધનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આજે ત્રીજા દિવસે પણ વડોદરામાં આક્રોશની આગ જોવા મળી હતી. વડોદરાના વકીલો આજે સડકો પર ઉતરી આવ્યા હતા. વડોદરાના વકીલોએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરતા પાડેલી હડતાલ જડબે સલાખ રહી હતી. વકીલોએ ચક્કાજામ સાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્ના હજારેની લડતને ટેકો આપતા શંખનાદ કર્યો હતો. તો અન્ના હજારેના અનશનની સાથે સાથે વડોદરામાં અનશન પર ઉતરી ગયેલા સામાજિક કાર્યકરોનું તંત્ર દ્વારા મેડિકલ ચેકઅપ કરાયું હતું. ગાંધીનગર ગૃહ ખાતે અનશન કરી રહેલા 3 આંદોલનકારીઓની તબિયત હાલ સારી છે. તેમજ આગળના આંદોલનની રણનીતિ માટે અન્નાની ટીમના અરવિંદ કેજરીવાલાને મેલ કરી પૃચ્છા કરવામાં આવી હતી. જ્યારે દીનદયાળ સંઘર્ષ સમિતિ દ્વારા કડક બજાર ખાતે પોસ્ટકાર્ડ ઝુંબેશ સાથે સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. નલિન ભટ્ટની આગેવાનીમાં શરૂ કરવામાં આવેલ પોસ્ટકાર્ડ ઝુંબેશમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીનીઓએ ગત રાત્રે કેન્ડલ લાઇટ માર્ચ કરી અન્ના હજારેને ટેકો આપ્યો હતો. વિદ્યાર્થીઓએ મીણબત્તી પ્રગટાવી અન્ના હજારેની ભ્રષ્ટાચાર સામેની લડાઈને મજબૂત ટેકો આપ્યો હતો. હજારેની લડતના ટેકામાં ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા પણ સરકારી લોકપાલના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. ડીએસઓ દ્વારા સરકારી લોકપાલની હોળી કરી હતી. બીજી બાજુ સમસ્ત બ્રહ્મ સમાજ તરસાલી એકમ દ્વારા પણ મીણબત્તી પ્રગટાવી અન્નાના આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. અન્ના હજારેના ટેકામાં તરસાલી શાક માર્કેટ બહાર બ્રહ્મ સમાજે મીણબત્તી પ્રગટાવી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે વડોદરાના વેપારીઓએ પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ થયેલી લડાઈને પોતાનો ટેકો આપ્યો છે. આજ રોજ હાથીખાના વેપારી મંડળે હાથીખાનાથી ભ્રષ્ટાચારની વિરોધમાં મૌન રેલી કાઢી ગાંધીનગર ગૃહ પહોંચ્યા હતા. જ્યાં શહેરના તમામ વેપારી મંડળોએ ભેગા મળી કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવતીકાલે વડોદરા બંધનું એલાન આપ્યું હતું. તો ગાંધીનગર ગૃહ ખાતેથી જ ગાયત્રી પરિવારે વિશાળ રેલી કાઢી હતી. અન્ના હજારેની લડતને ટેકો આપતા ગાયત્રી પરિવારે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈને ટેકો આપી કોંગ્રેસ સરકારની નીતિઓની વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું હતું. દેશભરમાં કોંગ્રેસ સરકાર વિરુદ્ધ લોકપાલ મુદ્દે અન્ના હજારેનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ત્યાં ગુજરાતમાં કોંગ્રેસે મોદી સરકાર સામે ધરણા પ્રદર્શન કર્યા હતા. આજ રોજ શહેર કોંગ્રેસે સયાજીગંજ સરદાર પટેલ પ્રતિમા પાસે ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત સરકારે નિમેલા શાહ કમિશનનો વિરોધ કરતા ધરણા કર્યા હતા. શહેર કોંગ્રેસે શાહ કમિશનનો વિરોધ કરતા મોદી સરકારની બેધારી નીતિની ટીકા કરી હતી. કોંગ્રેસના ધરણા પ્રદર્શન દરમિયાન એબીવીપીના હર્ષિલ લિંબાચિયા સહિત 4 જેટલા યુવાનો, કોંગ્રેસના 200 જેટલા કાર્યકરો આગેવાનોની હાજરીમાં જ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરતા ઘડીકભર ઉત્તેજના વ્યાપી ગઈ હતી. એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીનો ડંકો વાગતા જ કેમ્પસમાં રાજકીય માહોલ છવાઈ ગયો હતો. એમએસ યુનિવર્સિટીમાં ચૂંટણી રંગ બરાબર જામ્યો છે. ઉમેદવારોના
નામોની જાહેરાતો બાદ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આજ રોજ એબીવીપી સમર્થક હેપી ક્લબના ઉમેદવાર નિશાંત શાહે કોમર્સ જીએસ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. હેપી ક્લબના ઉમેદવાર નિશાંત શાહને એબીવીપી તથા સરદાર ગ્રુપનો ટેકો છે. આજે ઢોલ નગારા સાથે મનીષ સંધાણી, પ્રતિક રાજપૂત સહિત આગેવાનોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. ઉમેદવાર નિશાંત શાહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કોમર્સ એફજીએસ પદ માટે એનએસયુઆઈના ઉમેદવારે પણ ઉમેદવારી નોંધાવી હતી. એનએસયુઆઈ તરફથી પ્રમોદ મોરેએ આજ રોજ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. એનએસયુઆઈ પ્રમુખ ધર્મેશ ચૌહાણ, જહા દેસાઈ સહિત અગ્રણીઓની હાજરીમાં ઢોલ નગારાના તાલે પ્રમોદ મોરેએ ઉમેદવારી ફોર્મ ભરી પોતાની જીતનો દાવો કર્યો હતો. એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે નવા બિલ્ડિંગનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સાયન્સ ફેકલ્ટી ખાતે અદ્યતન નવું બિલ્ડિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગનું આજે ચાન્સેલર મૃણાલિની દેવી પુવાર, વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંઘ, ડીન નિખિલ દેસાઈની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે સાયન્સ ફેકલ્ટી ખાતે બનનાર બિલ્ડિંગમાં લેબ, સેમિનાર હોલ તથા અદ્યતન ક્લાસરૂમ બનાવવામાં આવનાર